નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લાઇન્ડની યુટ્યુબ ચેનલ પર હું વણઝારા પુષ્પક આપ સર્વનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિશ્વના ઇતિહાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, બરાબર, અને આપણે પ્રશ્ન નંબર 1 ચાલી રહ્યો છે અત્યારે, બરાબર, જેમાં આજે આપણે વિયેના કોંગ્રેસની કાર્યવાહી તેમજ વિયેના કોંગ્રેસના અંતિમ હેતુ વિશે વાત કરીશું. આપણે અગાઉ વિયેના કોંગ્રેસના 6 હેતુઓ જોઈ ગયા છે. આજે આપણે વિયેના કોંગ્રેસના 7મા અને અંતિમ હેતુની વાત કરીશું. બરાબર. એ પહેલા ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને મિત્ર વર્તુળમાં જેમને હિસ્ટ્રી રાખ્યું હોય એમને શેર કરી દેજો. હવે અહીં મિત્રો 7મો હેતુ છે કે ભાઈ યુરોપમાં એવી કાયમી વ્યવસ્થા સ્થાપવી કે જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ યુદ્ધ ઊભો થાય નહીં અને યુરોપની અંદર શાંતિમય વાતાવરણ બની રહે. એટલે ભવિષ્યમાં કોઈ પણ જાતનો યુદ્ધ ના થાય, વિરોધ ના થાય, એવી વ્યવસ્થા સ્થાપવી અને યુરોપમાં શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે એવી વ્યવસ્થા સ્થાપવી. આ વિયેના કોંગ્રેસનો 7મો હેતુ હતો. બરાબર. તો અહીં આપણા 7 હેતુ પૂરા થાય છે. સાંભળજો, અહીં આપણા 7 હેતુ પૂરા થાય છે. હવે આપણે વાત કરવાની છે વિયેના કોંગ્રેસની કાર્યવાહી વિશે. એટલે એની આછી પ્રસ્તાવના વિશે આજે આપણે વાત કરીશું. બરાબર. અને પછી એ બેઠકમાં જે નિર્ણયો લેવાયા હતા એ નિર્ણયોની આપણે આની પછીના વિડીયોમાં ચર્ચા કરીશું. બરાબર. હવે મિત્રો, વિયેના સંમેલન કોઈ નાનું સંમેલન નહોતું. બરાબર. એક ભવ્ય સંમેલન હતું અને એક મહાન સંમેલન હતું. તમે જાણો છો, નાનું મોટું સંમેલન નહોતું, પણ કેવું સંમેલન હતું? મહાન અને ભવ્ય સંમેલન હતું. પરંતુ મહાન અને ભવ્ય સંમેલન હોવા છતાં કોઈ પણ વ્યક્તિ આ સંમેલનમાં હાજર, કોઈ પણ વ્યક્તિ આ સંમેલનને ગંભીરતાપૂર્વક લેતો નહોતો. નૃત્યની મહેફિલમાં અને ભોજન સમારંભમાં, નૃત્યની મહેફિલમાં એટલે કે નાચતા નાચતા તેમજ ખાતા ખાતા રાજ્યની સરહદો નક્કી થઈ જતી હતી. બરાબર. જમવાનું જમતા હોય ને, આપણે રોમનો આટલો જ રખાય. હા હા, બરોબર છે. નાચતા નાચતા આઈ એમ અ ડિસ્કો ડાન્સર. બસ બસ, આપણે હવે ફ્રાન્સને મોટું જ નથી થવા દેવું, આટલી સરહદ. એવી રીતે રાજ્યની સરહદો નક્કી થઈ જતી. એટલે ખાતા ખાતા ને નાચતા નાચતા, બરાબર. અહીંયા લખેલું છે ભોજન સમારંભમાં અને નૃત્યની મહેફિલમાં, પણ મેં તમને સરળ શબ્દમાં કીધું. બરાબર. સમજો છો? ઓકે. કોઈ પણ મતદાન વગર નિર્ણયો લેવાતા હતા. એટલે કે નિર્ણયો લેવા માટે કોઈને પૂછવામાં નહોતું આવતું કે ભાઈ આ નિર્ણય અમે લઈએ છીએ, કે કોઈ જનતાને કે કોઈ પ્રજાને કંઈ નહીં. કોઈ પણ મતદાન વગર, કોઈને પણ પૂછ્યા વગર ડાયરેક્ટ આડેધડ નિર્ણયો લેવાતા. હવે આમાં 4 દેશ હતા.
કોણ કોણ? એક તો ઓસ્ટ્રિયા, બીજો પ્રશિયા, ત્રીજો ઇંગ્લેન્ડ ને ચોથો રશિયા. હવે આ 4 દેશોએ અંદરો અંદર નક્કી કરી લીધું. શું નક્કી કરી લીધું? કે ભાઈ આપણે કોઈ પણ નિર્ણય પ્રથમ લેવાનો અને બેઠકમાં જાહેર કરી દેવાનો. બરાબર? જેના કારણે આપણા નિર્ણય પર અમલ થશે અને આપણા જ નિર્ણય પર અમલ થવો જોઈએ એવું આ 4 દેશોએ નક્કી કર્યું. સાંભળજો. પરંતુ ફ્રાન્સના મહામુત્સદી કોણ હતા? ટેલી રેડ. બરાબર? એમને શું કર્યું? તો નાના રાજ્યોને પોતાના પક્ષમાં લઈ લીધા અને આ 4 દેશોનો શું કર્યો? વિરોધ કર્યો. બરાબર? જેના કારણે ફ્રાન્સનો પણ 5મી મહાસત્તા તરીકે સ્વીકાર થયો. જેના કારણે શું થયું? તો કે ભાઈ ફ્રાન્સનો પણ 5મી મહાસત્તા તરીકે શું થયો? સ્વીકાર થયો. બરાબર? હવે અહીં મુદ્દો ચાલુ થાય છે કે ભાઈ વિયના કોંગ્રેસમાં જે નિર્ણયો લેવાયા હતા બેઠકમાં, એ નિર્ણયો નીચે મુજબ છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આ વિડીયોને જુઓ, સમજો અને દિમાગમાં ઉતાર. બરાબર? અને પરીક્ષામાં સારામાં સારું પેપર લખીને આવો. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.